સુરતમાં માતેલા સાંજની જેમ દોડતા ડમ્પરો એક પછી એક લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે ત્યારે આજે પાલિકાના કચરાના ડમ્પરની અડફેટે એક મોપેડ ચાલક રિક્ષા આવી ગઈ હતી, જેથી મહિલાનું કચડાઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મહિલાના મોતને પગલે આસપાસથી લોકોના ટોળા એકઠા થઈ જતા ડમ્પર ચાલકને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો। જો કે લાજ શરમ નેવે મૂકીને પાલિકાના અધિકારીઓ ડ્રાઈવરને બચાવવા પોલીસ સ્ટેશન આવ્યા હોવાનું સામે આવ્યું હતું। કતારગામ વિસ્તારમાં એસએમસીના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। મોપેડ સવાર મહિલાને કચડી નાખતા 45 વર્ષીય દિવ્યાંગ મહિલા મનીષા નિકુંજ બારોટનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મહિલાના મોતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા। લોકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો હતો। રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો હતો। સાથે જ લોકોએ અવારનવાર અકસ્માત થતા હોવાની પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા। અકસ્માત બાદ લોકોએ ડ્રાઈવરને પોલીસના હવાલે કર્યો હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી। જો કે ડમ્પર ચાલકને બચાવવા એસએમસીના અધિકારી પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા। કતારગામ ઝોનલ અધિકારી કામિની દોશી સહિતના અધિકારી બચાવની મુદ્રામાં જોવા મળ્યા હતા। ઘટના સ્થળે આવવાના બદલે ડમ્પર ચાલકને બચાવવા પોલીસ મથક પહોંચેલા પાલિકાના અધિકારી કેમેરામાં કેદ થયા હતા, જેથી લોકોએ કહ્યું કે પાલિકાના અધિકારીનો આત્મા મરી પરવા રહ્યો છે। મૃતકના પરિવાર પ્રત્યે કોઈ સંવેદના નહીં ને અકસ્માત સર્જનારા પ્રત્યે સહાનુભૂતિ દાખવતા અધિકારી જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।